હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપને યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 9 વિષય ઇંગ્લિશ યુનિટ 5 રાની કી વાવના લેંગ્વેજ પ્રેક્ટિસની સંપૂર્ણ સમજૂતી, તે પણ આપણી નવી બુક આધારે. તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે આ તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીએ. તો અહીં આપનો ફર્સ્ટ ક્વેશ્ચન છે, રીડ ધ ડેટા એન્ડ ફ્રેમ એટલીસ્ટ 8 સેન્ટેન્સીસ એઝ શોન. તો અહીં આપણને નીચે જે ડેટા આપ્યો છે તેને રીડ કરવાનો છે અને એના પરથી 8 સેન્ટેન્સીસ બનાવવાના છે. તો અહીં આપણને ડેટા આપ્યો છે સૂર, ઇન્દ્ર અને કુમાર. તો સૂરમાં આપ્યું છે 165 EMS, 69%, 58 kg એન્ડ 17 years. ઇન્દ્રમાં આપ્યું છે 170 EMS, 69%, 67 kg એન્ડ 17 years. અને કુમારમાં 165 EMS, 17%, 67 kg એન્ડ 17 years. તો હવે આપણને આપ્યું છે નાઉ રીડ ધીસ સેન્ટેન્સીસ. આ સેન્ટેન્સીસ વાંચીએ. તો ફર્સ્ટ છે, સૂર ઇઝ એઝ ક્લીવર એઝ ઇન્દ્ર. કુમાર ઇઝ ક્લીવરર દેન સૂર. એના પછી સેકન્ડ છે કે ઇન્દ્ર ઇઝ એઝ ફેટ એઝ કુમાર. કુમાર ઇઝ ફેટર ધેન સૂર. થર્ડ છે, સૂર ઇઝ એઝ ઓલ્ડ એઝ ઇન્દ્ર. કુમાર ઇઝ એઝ ઓલ્ડ એઝ સૂર. એના પછી ફોર્થ છે કે કુમાર ઇઝ શોર્ટ એઝ શૂર અને શૂર ઇઝ શોર્ટર દેન ઇન્દ્ર. અને ફિફ્થ છે, કુમાર ઇઝ એઝ થિન એઝ ઇન્દ્ર અને સૂર ઇઝ થિનર દેન કુમાર. તો આપણે આ પ્રમાણેના સેન્ટેન્સ બનાવવાના છે. એના પછીનો હવે આપણો ક્વેશ્ચન બી છે, સિલેક્ટ ધ પેર ઓફ વર્ડ્સ ફ્રોમ એ એન્ડ કમ્પેર ધેમ બાય ચૂઝિંગ એપ્રોપ્રિએટ વર્ડ ફ્રોમ બી એન્ડ મિક્સ સેન્ટેન્સીસ. તો અહીં આપણે એમાંથી એક વર્ડ લઈને એનો બીમાંથી પેર બનાવવાની છે અને એના માટે સેન્ટેન્સ બનાવવાના છે. તો આપણનો ફર્સ્ટ છે કે સ્ટ્રોંગર, વીકર, હાર્ડર, ઇઝીયર એન્ડ સોફ્ટ, સ્મોલર, બિગર, વાર્મર, કુલર, લાઇટર અને ડાર્ક એન્ડ હેવીયર. તો અહીં આપણને આપ્યું છે નાવ ફિલિંગ ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ એપ્રોપ્રિએટ વર્ડ્સ ફ્રોમ ધ રિપીટેડલી. તો અહીં આપણને આ જે નીચે ખાલી જગ્યાઓ આપી છે તેને આ ઉપરના વર્ડ્સ છે તેનાથી રિપીટ કરીને પૂર્ણ કરવાની છે. તો ફર્સ્ટ છે, ગાંધીજી સ્ટાર્ટેડ હિઝ ફાસ્ટ. આફ્ટર અ વીક હી બીકમ વીકર એન્ડ વીકર. એના પછી સેકન્ડ છે, બાય ધ ટાઈમ વી રીચ ધ માઉન્ટેન ઇન ધ ઇવનિંગ ઇટ બીકમ ડાર્કર એન્ડ ડાર્કર. તો હવે એના પછીનો આપણો ક્વેશ્ચન 4 છે, નોટિસ ધ વર્ડ્સ, રાઇટ 3 સેન્ટેન્સીસ યુઝિંગ આઈધર ઇયર ધેન એન્ડ 3 સેન્ટેન્સ યુઝિંગ મોર ધેન. તો અહીં આપણને કેટલાક વર્ડ્સ આપ્યા છે, નોટિસ કરવાના છે અને 3 સેન્ટેન્સ ઇયર ધેન અને મોર ધેનથી 3 સેન્ટેન્સીસ બનાવવાના છે. તો અહીં આપણને ફર્સ્ટ આપ્યું છે એઝ હોટ એઝ, જેમાં હેવી, સ્વીટ, ક્લીવર, વાઇડ અને બ્યુટિફુલ. હોટર દેન, હેવીયર, સ્વીટર, ક્લીવરર, વાઇડર અને મોર બ્યુટિફુલ. એના પછી એઝ હોટ એઝ તો યુઝફુલ, કમ્ફર્ટેબલ, હેન્ડસમ, ઇન્ટેલિજન્સ અને ફેમસ. અને હોટર દેન તો મોર યુઝફુલ, મોર કમ્ફર્ટેબલ, મોર હેન્ડસમ, મોર ઇન્ટેલિજન્ટ અને મોર ફેમસ. તો હવે એના પરથી જો આપણે સેન્ટેન્સ બનાવીએ તો આયરન ઇઝ હેવીયર દેન પ્લાસ્ટિક. રસગુલ્લા ઇઝ સ્વીટર દેન ચોકલેટ. સોહમ ઇઝ ક્લીવરર દેન રોહન. ધ સાબરમતી ઇઝ વાઇડર દેન ધ મૈરી. એના પછી અ બાઇસિકલ ઇઝ મોર યુઝફુલ દેન કેમેરા. ધીસ ચેર ઇઝ મોર કમ્ફર્ટેબલ દેન ધેટ ચેર. દેવ ઇઝ મોર હેન્ડસમ દેન બ્રધર. એના પછી છે કિરણ ઇઝ મોર ઇન્ટેલિજન્ટ દેન સેજલ. મોદી ઇઝ મોર ફેમસ દેન રાહુલ. તો હવે એના પછીનો આપણો ક્વેશ્ચન 5 છે, ફ્રેમ 2 સેન્ટેન્સીસ ફોર ઇચ પેર. અહીં આપણને પેર આપી છે તો તેમાં આપણે 2 સેન્ટેન્સીસ દરેક પેર માટે બનાવવાના છે. તો આપણી પેર છે ઇઝી, મેકિંગ ટી, ઇઝીયર, મેકિંગ લેમન જ્યુસ, સ્મોલર, તબલા, ગિટાર, ડિફિકલ્ટ, ગોલ્ડ, more difficult, platinum, expensive, street, wide, road,
ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી કોલ્ડ મૂવી સિમલા અને શ્રીનગર. તો હવે એના માટે આ સેન્ટેન્સીસ આપણે બનાવીશું. એના પછીનો આપણો ક્વેશ્ચન 6th છે કે રાઇટ નેમ્સ એન્ડ ઓબ્જેક્ટ્સ ઇન ધ બોક્સીસ ફ્રેમ એન્ડ સ્પીક એટલીસ્ટ 4 sentences comparing them. Try to use as, than or more than work in pairs. તો અહીંયા આપણે નામ લખવાના છે ઓબ્જેક્ટ્સના આ બોક્સમાં અને ત્યારબાદ આપણે સેન્ટેન્સીસ બનાવવાના છે જેમાં આપણે કમ્પેરિઝન બતાવવાની છે અને એના માટે આપણે એઝ, બ્લેન્ક, ધેન અને મોર ધેનનો યુઝ કરવાનો છે. તો અહીં આ પ્રમાણેનો આપણને ટેબલ આપ્યા છે જેમાં એનિમલ છે, જેમાં સાઇઝ, વેટ, સ્પીડ એવું આપ્યું છે. તો અહીં આપણે આપ્યું છે સાઇઝ, લાર્જ, સ્મોલ. એના પછી એલિફન્ટ, રેબિટ અને ટોર્ટોઇસ. વેટ, હેવી, લાઇટ તો હિપોપોટેમસ, ડોંકી અને હોર્સ. સ્પીડ, ફાસ્ટ અને સ્લો તો ચિત્તા, ટાઈગર અને હોર્સ. એના પછી છે હાઉસહોલ્ડ આઇટમ્સ. તો આપણી હાઉસહોલ્ડ આઇટમ થશે કિચન, ડ્રોઈંગ રૂમ, ગાર્ડન. યુઝફુલ, ચીપ, એક્સપેન્સિવ. ફ્રીજ, મિક્સર, ગેસ સ્ટવ, ટીવી, સોફા, ફેન, સ્વિંગ, ફ્લાવર પોટ. અને વેલ નોન પર્સન્સમાં છે સ્પોર્ટ્સ, મ્યુઝિક, પોલિટિક્સ, ફેમસ, પોપ્યુલર, યંગ, ઓલ્ડ. મેરી કોમ, સૈના નેહવાલ, ઝાકીર હુસેન, અમન અલી ખાન, નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી. તો એના પરથી આપણને સેન્ટેન્સ બનાવીશું. અ રેબિટ ઇઝ સ્મોલ એઝ a tortoise. An elephant is larger than a rabbit. સેકન્ડ છે a donkey is as heavy as a horse. The horse is lighter than a hippopotamus. થર્ડ છે a cheetah run fast as tiger. A horse runs slower than a cheetah. Fourth, a gas stove is as useful as a fridge. A fridge is more expensive than a gas stove. A mixer is cheaper than a fridge. એના પછીનો 5th છે a sofa is as useful as a fan. A TV is more expensive than a fan. A fan is cheaper than a sofa. 6th છે a swing is more expensive than a flower pot. A flower pot is cheaper than a swing. 7th છે Saina Nehwal is as popular as Mary Kom. Saina Nehwal is more famous than Mary Kom. Saina Nehwal is younger than Mary Kom and Mary Kom is older than Saina Nehwal. એના પછીનો 8th છે કે ઝાકીર હુસેન is as popular as Aman Khan. Zakir Hussain is more famous than Aman Ali Khan. Aman Ali Khan is younger than Zakir Hussain. Zakir Hussain is older than Aman Ali Khan. 9th છે Narendra Modi is as famous as Rahul Gandhi. Narendra Modi is more popular than Rahul Gandhi. Rahul Gandhi, Narendra Modi is younger than Narendra Modi is older than Rahul Gandhi. તો આપણે આ પ્રમાણે સેન્ટેન્સ બનાવીને તેમાં કમ્પેરિઝન બતાવી શકીએ છીએ. તો અહીં આપણા આ તમામ પ્રશ્નો પૂર્ણ થાય છે. જો આમાં તમને કોઈ પણ ડાઉટ હોય તો એ તમે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.